ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે ગુજરાતી વ્યાકરણમાં જે મહત્ત્વના કહેવાય એવા કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવે વાક્યને સમજતા હતા. વાક્યનું રૂપાંતર સમજતા હતા. હવે આપણે એમાં સૌ પહેલાં સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા આ વસ્તુને સમજ્યા હતા. તમને ખબર છે કે સ્થિતિ એટલે કાંઈ હોવું ન હોવું, પ્રક્રિયા કે જે આપણી ભાષામાં કહે તો જે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક કરવું એ પ્રક્રિયા, અને કુદરતી જે થતું હોય તે ક્રિયા. હવે આપણે આજે કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગને સમજવાનો છે. હવે કર્તરીમાંથી કર્મણી આપણને ખ્યાલ આવી ગયો. કર્મણી પ્રયોગમાંથી આપણે ભાવે પ્રયોગને જશું. તો તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ક્રિયા એ પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્ત્વનો ઘટક હોય છે. તેથી તે વાક્યને કર્તરી વાક્ય રચના કહે છે. પણ કોઈક કારણસર વક્તા કર્તાનું મહત્ત્વ ઘટાડે તો એવે વખતે જો સકમર્ક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્ત્વ દેખાય છે, અને ત્યારે જે વાક્ય રચના થાય તેને કર્મણી વાક્ય રચના કહી છે. જેમ કે દીદીથી સાડી ફાટી, તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્ત્વ ઘટે તો એમાં તો કર્મ પણ હોતું નથી, અને આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. આવી જ રીતે તમને અમુક કર્તરી અને કર્મણી વાક્ય પ્રયોગ આપણે શીખડાવી છીએ. ત્યાર પછી ભાવેમાં કેમ જવું એ શીખશું. હવે ગુજરાતી ભાષામાં જો તમારે કર્મણી પ્રયોગ શીખવો હોય, કર્તામાંથી કર્મણી, તો બે પ્રત્યય યાદ રાખવા: અ, લક અને લખા. વા, મા અને આવ. એટલે કે અ હોય તો લક, વા હોય તો લખવા, મા હોય તો લખવા માં, અને આવ હોય તો લખવામાં આવ. સૌ પહેલાં કર્તરી પ્રયોગનું તમને એક વાક્ય કહું, પછી આપણે એનો આમાં કર્મણી પ્રયોગ કરશું. રમેશે ચાની આદત છોડી. રમેશથી ચાની આદત છૂટી. કર્તામાંથી કર્મણી કરવું હોય તો ફક્ત થી લગાડી દેવાનો. પોલીસે ચોરને પકડ્યો. પોલીસથી ચોર પકડાયો. બા માથું ઓળે છે. બાથી માથું ઓળાય છે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. મુન્નો દવા પીશે. મુન્નાથી દવા પીવાશે. પહેલા વાક્ય બોલ્યો છું જેમાં થી નથી તે કર્તરી પ્રયોગ છે, જ્યારે બીજા વાક્ય છે એ કર્મણી પ્રયોગ છે. હવે આપણે પહેલો પ્રયોગ તમે જોયો, હવે એમાં આ પ્રત્યય હતો. બીજામાં આપણે અન્ય પ્રત્યય જોઈ, જેમ કે વા, મા અને આવ. હવે પહેલું વાક્ય છે: આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. એવી જ રીતે એક જમાનામાં
કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા. એક જમાનામાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરવામાં આવતી. વા માં બે પ્રત્યય આવી જાય છે. પહેલામાં આ આવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. વા અને માં બે પ્રત્યય લગાવો તો કર્મણી બને છે. જ્યારે આ પ્રત્યય લગાવો તોય કર્તરીમાંથી કર્મણી બને છે. મહંતે ડંકર્કને સ્તંભ સાથે બાંધ્યો. મહંત દ્વારા ડંકર્કને સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. વા અને માં પ્રત્યય આવે તો પણ કર્તરીમાંથી કર્મણી થાય. આ પ્રત્યય આવે તો પણ કર્તરીમાંથી કર્મણી થાય. આ પ્રત્યય આવે ત્યારે થી લગાડવાનો. વા અને માં પ્રત્યય આવે ત્યારે દ્વારા લગાડવાનો. હવે અહીં તમે જોઈ શકો છો કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તાનું ગુણ તત્વ અને કર્મનું પ્રધાન તત્વ દર્શાવ્યું છે. હવે જુઓ કર્તરીમાંથી ભાવે પ્રયોગ કેમ થાય છે. એક વાક્ય હું કર્તરીનું બોલીશ, એમાંથી એને ભાવેમાં ફેરવીશ. કર્તરી વાક્ય પહેલું, ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા. તો એનું ભાવે થશે ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. આવ્યા એની જગ્યાએ અવાયું. 2. જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે. ભાવેમાં કેમ બદલાવશું? જચીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાયો. 3. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. ય પ્રત્યયને યાદ રાખવો. ભાવેમાં બદલાવી તો છેલ્લે ય ક્રિયાપદમાં આવે. 4. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં જ છાત્રાલયની જોજો ભાવે પ્રયોગ કરું છું. વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. રહેવાય જ્યારે રમેશ અને કુટુંબમાંથી લાગી જાય. દાદા ઠંડા પાણીએ નહાય છે. આને ભાવે વાક્ય બનાવી દાદાથી ઠંડા પાણીએ નહવાય છે. હવે આ વાક્યોમાં તમે અકર્મક ધાતુ પ્રયોજાયેલું છે. તેથી ભાવે પ્રયોગમાં કર્તાના ગુણ તત્વ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ઔચિત્ય, ક્ષમતા આદિનો નિર્દેશ થયો છે. હવે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા હોય તો સુધારીને ફરીથી લખો. 1. જાગવું એ શકમર્ક ધાતુ છે, તો એની અંદર ખોટું. જાગવું એ અકર્મક ધાતુ છે. છુપાવવું એ શકમર્ક ધાતુ છે, એ જવાબ સાચો છે. પટ્ટાવાળો બારીઓ ખોલશે, આ કર્તરી પ્રયોગ છે, તો એ સાચું છે. ગૌરીથી બારી ખુલી નહીં, આ ભાવે પ્રયોગ છે, તો એ ખોટું છે. ગૌરીથી બારી ખુલી નહીં એ કર્મણી પ્રયોગ ગણાય. મીનાબહેનથી ઝીણું ભરત ભરાય છે,
આકર્મણી પ્રયોગ છે તેમાં સાચું છે, મીનાબહેનથી ઝીણું ભરત ભરાય છે. તો આવી રીતે તમે પૂછે અને એનો આવી રીતે જવાબ પણ આપી શકો છો. હવે તમને કર્મણી અને ભાવે પ્રયોગ વચ્ચેનો ભેદ સમજાયો હશે. તો હવે આપણે પ્રેરક વાક્ય રચના જોઈએ. કર્તરી જોઈ ગયા, કર્મણી જોઈ, ભાવે જોઈ. હવે આપણે પ્રેરક વાક્ય રચના જોશું. હવે તમે જોયું કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, ક્રિયા કરવા પાછળ જેનો કોઈ હેતુ હોય, કે ક્રિયા અંગે જેની જવાબદારી હોય તેને કર્તા કહેવાય. હવે નીચેના વાક્યો વાંચો. ખાસ 2 વાક્યો હું તમને કહું છું. માળી ઝાડ કાપે છે. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. આ 2 વાક્યમાં શું તફાવત? તો કે એ પહેલા અને બીજા બંને વાક્યમાં ઝાડ કાપવાની ક્રિયા તો માળી જ કરે છે, અર્થાત માત્ર ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંને વાક્યમાં કર્તા પણ માળી જ છે. પણ કયું ઝાડ કાપવું, કયું ન કાપવું, કેટલું કાપવું વગેરે સંદર્ભે નિયંત્રણ, હેતુ અને જવાબદારી જોઈએ તો એ વાક્ય પહેલામાં છે. એટલે કે પહેલું વાક્ય માળી ઝાડ કાપે છે એમાં છે, અને માળીના અને વાક્ય બીજામાં સાહેબના છે. તેથી વાક્ય પહેલાનો કર્તા માળી અને વાક્ય બીજાનો કર્તા સાહેબ છે. તો વાક્ય બીજું છે એમાં સાચો કર્તા કોણ? તો કે ક્રિયા કરનાર અલગ છે, અને નિયંત્રણ, જવાબદારી આદિ અન્યના છે. અને આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે સાહેબ ક્રિયા કરવા માટે પ્રેરનાર છે, તેથી તે પ્રેરક કર્તા છે, અને માળી માત્ર ક્રિયા કરનાર છે, તેથી તે પ્રેરિત કર્તા. પ્રેરિત કર્તાને પાસે દ્વારા જેવા નામયોગી કે કર્મસૂચકને પ્રત્યય લાગે છે. તેથી ખરેખર ક્રિયા ન કરનાર પરંતુ ક્રિયા પર નિયંત્રણ ધરાવનાર અને ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કર્તા મુખ્ય કર્તા છે. અને આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના કહે છે. એક ખાસ નોંધ: વાક્ય રૂપાંતર તમે જ્યારે કરો ત્યારે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકશો. જેમ કે માળી ઝાડ કાપે છે એ કર્તરી છે, સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે એ પ્રેરક રચનામાં પ્રેરક એ કર્તાનું ઉમેરણ છે. માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે તો એમાં પણ પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરણ છે. તમને નીચે કેટલાક કર્તરી અને પ્રેરક વાક્ય સમજાવું અને ધ્યાનથી વાંચો અને તમને સકર્મક અને અકર્મક બંને ધાતુ જોવા મળશે, અને બંનેમાં પ્રેરક કર્તા ઉમેરાઈ શકે છે. ફક્ત જેમ કર્તામાંથી કર્મમાં જાય તો થી, આ અને વ. ભાવેમાં પણ તમે જોયું કે ય. હવે પ્રેરકમાં ખાલી પ્રત્યય યાદ રાખજો. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. જોજો કંઈક એમાં નવું પ્રેરિત કરવાનું છે. શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે
શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. આમાં આપણે શિક્ષકને પ્રેરિત કર્યા એટલે પ્રેરક વાક્ય બન્યું. આખા વાક્યમાં નવા શિક્ષકને ઉમેર્યા ને. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. તેમાં શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. વિદ્યાર્થી, શાળા, વૃક્ષ, મેદાન સાથે શિક્ષક જોડાઈ શકે એટલે શિક્ષકને પ્રેરિત કરાય. બીજું, કુસુમાયુદ્ધ સૂઈ ગયો. કુસુમાયુદ્ધ નામનો છોકરો છે. કુસુમાયુદ્ધ સૂઈ ગયો. માએ કુસુમાયુદ્ધને સુવડાવ્યો. સુવડાવે કોણ? માં. સીધો સંબંધ છે એટલે માએ કુસુમાયુદ્ધને સુવડાવ્યો. મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું. મમ્મીએ મારી પાસે છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું. સ્વાભાવિક છે, આમાં આપણે પ્રેરિત કરીશું. ચોથું, પછી મેં દફતરમાં મારી નોટો ભરી. પછી મેં એની પાસે જ દફતરમાં મારી નોટો ભરાવી. પાંચમું વાક્ય કર્તરીમાંથી જો પાછું પ્રેરક કર્યું. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. તો આવી રીતે વાક્યમાં નવું પ્રેરિત કરી તમે પ્રેરક બનાવી શકો છો. ભાવ ઉમેરી ભાવે બનાવી શકો છો. તમારે પ્રત્યય યાદ રાખવા જોશે. થોડા ઉદાહરણ યાદ રાખવા જોશે. તમારે ભાવે, પ્રેરક અને કર્મણી અને કર્તાના આ જે વાક્યોના ઉદાહરણ છે એ તમારે એકમમાં પણ આપેલા છે. એ હોમવર્કમાં કરીને લખી લેવા. ચારેય વાક્ય રચનાના જે પ્રત્યયો છે એ પણ લખી લેવા. જેમ કે કર્મણીમાં આ, વા, માં. જ્યારે ભાવેમાંય તમને ખબર છે ય અને પ્રેરકમાં એક પ્રેરિત કરવાનું. હવે તમે કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ અને પ્રેરક રચનાથી પરિચિત છો તો શક્ય હોય તો તમારા આ પુસ્તકની અનેક કૃતિ તમે વાંચશો. એ વખતે તમારી સામે વાક્યો, સ્થિતિ, ક્રિયા કે પ્રક્રિયા શું દર્શાવે છે એ જોજો. અને જો તે ક્રિયા હોય તો કર્તરી છે કે કર્મણી કે ભાવે પ્રયોગ છે કે પ્રેરક રચના છે તે જોજો. અને એના દ્વારા લખાણમાં કેવી સચોટતા કે સાર્થકતા ઉમેરાય છે તે જોજો. હવે આપણે વાક્ય રૂપાંતર શીખવાનું છે. હવે વાક્યનું રૂપાંતર તમારે આમ કોર્સમાં આવતું નથી કે પરીક્ષા દરમિયાન પણ પૂછાતું નથી. પણ આપણે તમને એ એટલે શીખવાડી છીએ કે એનાથી તમને કર્તરીમાંથી કેમ કર્મણીમાં રૂપાંતર થાય, કર્તરીમાંથી કેમ ભાવેમાં રૂપાંતર થાય, કર્તરીમાંથી કેમ પ્રેરકમાં રૂપાંતર થાય. આને અનુરૂપ આપણે તમને વાક્ય રૂપાંતર શીખડાવશું. આની અંદર વિધિ નિષેધ વાક્ય પણ આવશે જે તમે 9માં પૂછાય છે. આપણે તમને 9માં નહોતા કરાવડાવ્યા કેમ કે આપણે કોર્સમાં પાછળથી મળ્યા હતા અને ત્યારે એ વસ્તુ પૂરી થઈ ગઈ હતી. તો મિત્રો, વાક્ય રૂપાંતર આપણે જોઈએ તો કોઈ એક જ વાત વધુ સચોટતાથી વ્યક્ત કરવા માટે આપણે જુદી જુદી રીતો અપનાવતા હોઈએ છીએ. તેમાંથી એક રીત છે વાક્ય રૂપાંતર. આપણે શું કરીએ છીએ કે કોઈ એક વાતને સચોટતાથી વ્યક્ત કરવામાં અલગ અલગ રીત અપનાવી છીએ. એને કહેવાય વાક્ય રૂપાંતર. તમે અત્યાર સુધી વિવિધ વાક્ય પ્રકાર ભણી ગયા છો. આજે એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં આપણે રૂપાંતર કરીએ.
હવે વિધિ અને નિષેધ વાક્ય સૌ પહેલાં જોશું. હવે 9મા ધોરણમાં જ વિધિ વાક્ય અને નિષેધ વાક્ય વિશે તમે અભ્યાસ કર્યો છે, તમે ભણ્યા છે. ન યાદ હોય તો હું તમને શીખડાવી દઉં કે એ કેવી રીતે પોસિબલ બને, કે એમાં કેવી રીતે પ્રયોજનથી ભાષકમાં આ વાક્ય રૂપાંતર થાય છે. એક, વાક્યનો અર્થ બદલવા માટે અને 2, જુદી રીતે અભિવ્યક્તિ સાધવા માટે. હવે જો નકાર ઉમેરાતા મૂળ અર્થ બદલાય છે, પેલું યાદ રાખવું. ડોસા ફરીથી બોલ્યા, ડોસા ફરીથી ન બોલ્યા. નકાર ઉમેરવો હોય તો ફક્ત તમારે ન ઉમેરવો પડે છે. હવે નકારે ઉમેરો પણ મૂળ અર્થ ન બદલવો હોય તો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. તો એમાં નકાર ન ઉમેરવો હોય તો પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. આવી રીતે પણ નકાર ઉમેરી શકો છો. વિશેષ ઘણા બધા વાક્યો છે. આપણે સમય લઈને એને ભણશું, જોશું, જાણશું. હાલ આપણો લેક્ચર અહીં આપણે પૂરો કરીશું. આપણે વિશેષ અહીંથી ભાવે પ્રયોગ, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ આ બધું પૂરું થાય છે. હવે છેલ્લો ટોપિક વાક્ય રૂપાંતર જોશું અને ફરી પાછા આપણે પાઠ્યપુસ્તકમાં આગળ વધશું. મિત્રો, મેં તમને કીધું કે બધી વાક્ય રચનાઓના ઉદાહરણ જે મેં તમને વાક્ય સહિત કીધા છે, પ્રત્યય આ બધા તમારે હોમવર્કમાં નોંધ કરવાના રહેશે.